છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કંડવા રતનપુરા રોડ પર કોલસા ભરેલી ટ્રક સળગી। મધ્યપ્રદેશ તરફ જઈ રહેલી ટ્રકના વાયરિંગમાં ખામી સર્જાતા ટ્રક સળગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। ફાયર ફાઈટરના અભાવને લઈ કલાકો સુધી લોકો હેરાન પરેશાન થયા કે જ્યાં નજીકના બોરમાંથી પાણી લાવીને આગ બુઝાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે। નસવાડી પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરાઈ તો કંડવા રતનપુરા રોડ પર કોલસા ભરેલી ટ્રક સળગી છે। વાયરિંગમાં ખામી સર્જાતા ટ્રક સળગી હોવાનું અનુમાન છે અને લોકોએ પાણી છાંટીને આગ પર કાબુ મેળવ્યો। ફાયરની ટીમ સમયસર પહોંચી શકી નહીં અને નસવાડી પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી। તો નસવાડી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। કંડવા રતનપુરા રોડ પર કોલસા ભરેલી ટ્રક સળગી હોવાનું સામે આવ્યું। વાયરિંગમાં ખામી સર્જાતા ટ્રકમાં આગ લાગી હોવાનું અહીં અનુમાન કરવામાં આવી રહ્યું છે। આસપાસના લોકો સ્થાનિકો ઘટના સ્થળે એકઠા થયા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવ્યા। તો વાયરિંગમાં ખામી સર્જાતા ટ્રકમાં આગ લાગી હોવાનું અનુમાન છે। લોકોએ પાણી છાંટીને આગ પર કાબુ મેળવ્યો છે। સાથે સાથે આપને પણ જણાવીએ કે ફાયરની ટીમ સમયસર પહોંચી શકી ન હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરાઈ। તો આ સાથે વધુ માહિતી માટે છોટાઉદેપુરથી અમારા સંવાદદાતા રફીક મકરાણી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રફીક, કોલસા ભરેલી જે ટ્રક છે તેમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે, શું છે વધુ વિગતો? કૃપા આપણે જણાવી દો ચોક્કસથી કે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું આ ગામ છે। ત્યાં મધ્યપ્રદેશ તરફ જઈ રહી હતી આ ટ્રકમાં કોલસા ભરેલા હતા અને કોઈ ટેકનિકલ ખામી સર્જાતા આ ટ્રકમાં આગ લાગી હતી અને ટ્રક જે છે તે બળીને ખાક થઈ ગઈ હતી। પરંતુ જે કહી શકાય કે મહત્વની વાત કે ત્યાં ફાયર ફાઈટરની સુવિધા નથી। ફાયર ફાઈટરની અસુવિધાને લઈ આ જે ઘટના છે તે બની છે, પરંતુ જે આજુબાજુના જે લોકો છે તે ગ્રામજનો છે તે દોડી આવ્યા હતા ઘટના સ્થળ પર અને જે બોર છે બોર ત્યાં ચાલુ હતો અને બોર જે હેડપંપ છે તેને લોકો છે તે હેડપંપ હલાવીને અને ડોલોમાં પાણી ભરીને આ ટ્રકની આગ ઓલવી હતી। પરંતુ કહી શકાય કે જે ફાયર ફાઈટરની સુવિધા હોત તો આ ટ્રક જે છે તે બળી જવાથી બચી જતી। કહી શકાય કે વારંવાર લોકોએ રજૂઆત કરી છે કે નસવાડી તાલુકાની અંદર ફાયર ફાઈટરની સુવિધા કરી આપો, પરંતુ ફાયર ફાઈટરની અસુવિધાને લઈ આ જે ટ્રક છે તે બળીને ખાક થઈ હતી। જી કૃપા। બિલકુલ, તો ટ્રકમાં ડ્રાઈવર ઉપસ્થિત હતા, સાથે સાથે જે કોલસાની ટ્રક ભરેલી હતી, તો કોઈ જાનમાલનો અહેવાલ? કૃપા, જે પ્રકારે વાત કરી શકાય કે જે ટ્રક ડ્રાઈવર છે તે આજે આગ લાગી તરત જ તે ગાડી ટ્રક જે તે સાઈડમાં ઊભી રાખીને તરત જ ડ્રાઈવર ઉતરી પડ્યો હતો અને ટ્રક ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે। પરંતુ જે કહી શકાય કે જે ટ્રક અને જે અંદર કોલસા ભરેલા હતા તે સંપૂર્ણ બળીને ખાક થયા છે અને ટ્રક માલિકને હાલ તો આજે ટ્રક માલિક જે મધ્યપ્રદેશ તરફ જઈ રહ્યો હતો અને ટ્રક માલિકને મોટી નુકસાની થઈ હોય તેવા હાલ તો અહેવાલો દેખાઈ રહ્યા છે। જી કૃપા। બિલકુલ રફીક, તો આજે સમગ્ર આગનો બનાવ સામે આવ્યો છે। આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા। ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી ત્યારે તેઓ દ્વારા શું કહેવામાં આવ્યું, તેને લઈને શું વિગતો સામે આવી રહી છે? કૃપા, જે પ્રકારે વાત કહી શકાય કે જે ફાયર ફાઈટર જે છે તે સંખેડા અને બોડેલી અને છોટાઉદેપુર વિસ્તારમાં છે। નસવાડીમાં જે છે તે ફાયર ફાઈટરની અસુવિધા છે। ફાયર ફાઈટરને આવતા લગભગ 70 થી 60 કિલોમીટરનું અંતર હોય। ફાયર ફાઈટરને જાણ કરી હતી, ત્યાં સુધી તો આ જે ટ્રક છે તે સંપૂર્ણ બળીને ખાક થઈ હતી, પરંતુ ફાયર ફાઈટર જો તાત્કાલિક જો ઘટના સ્થળ પર હોત ને ફાયર ફાઈટર પહોંચી જતો તો આ જે આગનો બનાવ છે સંપૂર્ણ ન બનતો અને ટ્રક માલિકનું જે ટ્રક બળી ગયો છે તેનો બચાવ થતો। જી કૃપા। બિલકુલ રફીક, અહીં ગામના લોકો દ્વારા પહેલા આ અંગે અધિકારીઓને કહેવામાં આવ્યું છે ફાયર ફાઈટરની જે અછત છે અને કોઈ સુવિધા નથી, શું ગામના સરપંચને કે આગેવાનોને કોઈને જાણ કરવામાં આવી છે? આમ તો કહી શકાય કૃપા કે જે પ્રકારે નસવાડી તાલુકાની વાત કરવામાં તો નસવાડી તાલુકાનું ડુંગરાળ અંતરિયાળ વિસ્તાર છે। ત્યાં વારંવાર જે આગના બનાવો પણ બનતા હોય છે। કેટલાક મકાનો જે છે અત્યારની જ વાત કરવામાં આવે તો 2-3-4 મહિના પહેલા જ જે 6 થી 7 મકાનો જે છે તે બળીને ખાક થયા હતા। અગર જો ફાયર ફાઈટર ત્યાં નસવાડીમાં હોત તો એ મકાનો પણ બચી જતા
ત્યાં પણ મોટું નુકસાન સર્જાયું હતું. વારંવાર સ્થાનિક નેતાઓ હોય કે પછી ચૂંટાયેલા જે પણ પ્રતિનિધિઓ હોય તેમને રજૂઆતો કરવામાં આવી છે અને રજૂઆત કરવામાં આવી છતાં અત્યાર સુધી ત્યાં ફાયર ફાઈટરની સુવિધા નથી મળી. પરંતુ લોકો હાલ તો એક જ માંગ કરી રહ્યા છે કે અહીંયા નસવાડી તાલુકામાં જો ફાયર ફાઈટરની સુવિધા મળી જાય તો આ જે આગના બનાવો છે તેના ઉપર કાબુ થાય અને આગના જે બનાવોમાં લોકોને નુકસાની થાય છે તે નુકસાની રોકી શકાય. જી કૃપા. બિલકુલ. તો આ અંગે સ્થાનિકો દ્વારા શું કહેવામાં આવ્યું છે અને આસપાસના લોકોનું શું નિવેદન સામે આવ્યું છે? લોકો તો જે પ્રકારે વારંવાર લોકો કહી રહ્યા છે કે આગના બનાવો જે બને છે આગના બનાવોને રોકવા માટે અહીંયા ફાયર ફાઈટરની સુવિધા હોવી જોઈએ, પરંતુ સ્થાનિક લોકો જે છે તે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આ દિન સુધી અહીંયા ફાયર ફાઈટરની સુવિધા મળી નથી. ફાયર ફાઈટરની સુવિધા મળી જાય તો જે આગના બનાવો છે તેના ઉપર સંપૂર્ણ રોક મુકાય અને આગના બનાવોમાં લોકોની જે નુકસાની થાય છે તે નુકસાની પણ રોકી શકાય. જી કૃપા. બિલકુલ રફીક, તમામ વિગતો બદલ આપનો આભાર. તો અહીં તંત્રને એક જ માંગ કરવામાં આવી રહી છે કે વહેલી તકે આજે ફાયર ફાઈટરની અછત છે, સુવિધાનો અભાવ છે, તેને લઈને નિરાકરણ લાવવામાં આવે તો આ પ્રકારે આગના બનાવો જે છે તેના પર રોક મૂકી શકાય અને વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.